તો સુરતમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કતારગામમાં શાળા ખસેડાતા આપના કોર્પોરેટર્સે ધરણા કર્યા અને વિરોધ પ્રદર્શિત કર્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર આપના કોર્પોરેટરોએ ધરણા કર્યા હતા। વોર્ડ નંબર 7ની શાળા વોર્ડ નંબર 8માં ખસેડતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આપ કોર્પોરેટરો ધરણા પર બેઠા છે। સંચાલિત સુમન શાળાને 7 નંબરની જગ્યા પર 8 નંબર પર ખસેડતા અનેક વિવાદો સર્જાયા છે, કારણ કે ગરીબ બાળકોને ભણવા માટે 7 નંબરમાં વધુ જરૂર હોય અને 8 નંબરમાં અચાનક જ ખસેડતા અનેક વિવાદ ઊભા થયા છે। ત્યારે વિરોધ પક્ષે ત્યાં સ્ટેન્ડિંગ ચેરમેનના ઓફિસની બહાર વિરોધ કરી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે વિરોધ કરી રહ્યો છે। રાત્રે પણ આ પ્રમાણે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। પાયલબેન છે, તેમની સાથે વાત કરી। પાયલબેન, શું આખો મામલો છે અને કઈ રીતના વિરોધ? જી, ઇલેક્શન વોર્ડ નંબર 7ની અંદર જ્યાં અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ચૂંટાયા છે। છેલ્લા 4 વર્ષથી એમની સતત માંગણી હતી કે ત્યાં સુમન શાળા બનાવવામાં આવે અને આખરે એ જગ્યા પર જે જગ્યા ફાઇનલ કરી હતી એ જગ્યા પર સુમન શાળા મંજૂર થઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કામગીરી શરૂ જ કરવાની હતી। ત્યાં રાજકીય દબાવના કારણે એ શાળાને ફેરવીને વોર્ડ નંબર 8ની અંદર લઈ ગયા। અમારી તો બધી માંગણી છે કે બધા વોર્ડની અંદર સુમન શાળાઓ થવી જોઈએ, વોર્ડ નંબર 8માં પણ થવી જોઈએ, પણ 7 નંબરમાંથી લઈ જવી અને 8 નંબરમાં લઈ જવી, આનો મતલબ એવો થાય ચોરી। આ ભાજપ શરૂઆતથી જ બધી જ બાબતોની અંદર ચોરી કરતી આવી છે। શાળા પણ ચોરી જવાની, જેથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા કાલ રાતના અહીંયા ધરણા કરી રહ્યા છે અને આજે પણ અમારી એ જ માંગણી છે કે આજે ખોટી રીતના શાળાને બીજી જગ્યાએ લઈ જવામાં આવી છે, તો જ્યાં મંજૂર થઈ છે ત્યાં પણ બનાવવામાં આવે।